ભાઈ પૂરી દુનિયા ભરી આવી, કોઈ બી જગ્યાએ જઈ આવી અને કાંઈ બી આપણે જાત ભાતનું ખાઈ પી લઈ, પણ છેલ્લે તો ઘરે આવીને આપણે મમ્મીને એમ જ કહી કે મમ્મી ખીચડી બનાવી દેજે. હું અત્યારે એક એવી જ જગ્યાએ આવ્યો છું જ્યાં આપણી ઘરે બનતી રેગ્યુલર ખીચડી તો નહીં, પણ અહીંયા દાલ ખીચડી, પાઉંભાજી ખીચડી, ખીચડીની અંદર અઢળક વેરાયટી હું एक्सप्लोर करवा માટે આવ્યો છું. સ્પેશિયાલિટીમાં ખીચડી તો हो गई, खिचड़ी है, हमारे पंजाबी कॉम्बोस है, ओके, चाट्स है, ओके, ऐसे काफ़ी वेराइटीज़ है हमारे पास. ये कौन सा खिचड़ी बन रहा है? पाव भाजी खिचड़ी है. तो आ છે એમાં પેલા ભાજી, ચલો એમાં આવી ગયો ખીચડીનો બેઝ. જે લોકો પાઉંભાજી લેવો રહેશે ને એને 100% આ યુનિક ખીચડી બહુ ટેસ્ટી લાગશે. એક જ એવી જગ્યા જ્યાં તમને સલાડ બી મળે, જે હેલ્ધી ખાતા હોય, ચટપટું છોકરાઓને ખાવું હોય તેના માટે ચાટ્સ બી છે, અલગ અલગ કોમ્બો બી છે. ખીચડી લવર માટે આ તો છે જ. તમે અહીંયા આવીને ગરમ ગરમ આ વસ્તુ ટ્રાય કરશો ને 100% તમે મોજ આવી જશે એમ. ભાઈ પૂરી દુનિયા ભરી આવી, કોઈ બી જગ્યાએ જઈ આવી અને કાંઈ બી આપણે જાત ભાતનું ખાઈ પી લઈ, પણ છેલ્લે તો ઘરે આવીને આપણે મમ્મીને એમ જ કહી કે મમ્મી ખીચડી બનાવી દેજે. હું અત્યારે એક એવી જ જગ્યાએ આવ્યો છું જ્યાં આપણી ઘરે બનતી રેગ્યુલર ખીચડી તો નહીં, પણ અહીંયા દાલ ખીચડી, પાઉંભાજી ખીચડી, ખીચડીની અંદર અઢળક વેરાયટી હું એક્સપ્લોર કરવા માટે આવ્યો છું. હું આવ્યો છું અર્બન ખીચડીમાં, જે આવેલું છે રાજકોટ સિટીમાં, રૈયા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ ઉપર વેસ્ટ ગેટમાં આ જગ્યા આવેલી છે. આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, ખીચડી માટે તો એમની સ્પેશિયાલિટી છે જ, પણ એની સાથે નાના બાળકો આવ્યા હોય તેના માટે ચાટ્સ છે, હેલ્ધી ખાવું હોય એના માટે સલાડ છે, કોમ્બો કોઈને ખાવા હોય પંજાબી સબ્જી, દાલ મખની, રાઈસ, આવું બધું કોમ્બો બી અહીંયા અવેલેબલ છે. તો એક જ જગ્યાએ મલ્ટિપલ ઓપ્શન્સ તમને મળી રહેશે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, મેકિંગ પ્રોસેસ જોઈએ અને ટેસ્ટ કરીને તમને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? નમસ્તે. नमस्ते सर. भाई एड्रेस कहाँ पे आता है? रैया सर्कल, वेस्ट गेट. 150 फुट रिंग रोड, रैया चौकड़ी, वेस्ट गेट, अर्बन खिचड़ी. टाइमिंग क्या रहता है अपना? इधर 12 से 4 और 7 से रात के 3 बजे तक रहता है हमारा. 3 बजे तक ओपन रहता है? जी सर. ओके. स्पेशलिटी में खिचड़ी तो हो गई, खिचड़ी है, हमारे पंजाबी कॉम्बोस है, ओके, चाट्स है, ओके, और भी बाकी सब यानी सलाद टाइप में है, जैसे चटपटा कॉर्न चाट, मसाला पीनट चाट, ओके, ऐसे काफ़ी वेराइटीज़ है हमारे पास. बराबर. खिचड़ी में कितनी वेराइटी होगी? खिचड़ी में हमारे पास 19 तरह की खिचड़ी है, ओके, जिसमें नॉर्मल दाल खिचड़ी से स्टार्ट होके हम मैक्सिकन क्रॉकपॉट खिचड़ी तक बेचते हैं. अच्छा जी सर. ओके. तो अभी परमिशन हो तो अंदर थोड़ा मेकिंग का जी भी. जी सर. श्योर. થેન્ક યુ. આ બને છે હરે પ્યાજ દી લસુની ખીચડી. ઓકે. લસણ ડુંગળીથી ભરપૂર છે, લાલ મરચું પાવડર. એ ક્યાં? નમક. આ રેગ્યુલર બેઝ જે છે એ તૈયાર હોય, બરાબર ને? ઓકે. એની ઉપર પછી અલગ અલગ આ તડકા તૈયાર થાય. ये कौन सा खिचड़ी बन रहा है? पाव भाजी खिचड़ी है. तो आ છે એમાં પેલા ભાજી, ચલો એમાં આવી ગયો ખીચડીનો બેઝ. લગભગ ઓલમોસ્ટ છે ને અડધો કલાક કાઢી નાખ્યો છે ફોટા પાડવામાં અને રીલ શૂટ કરવામાં. હવે આપણે મેઇન વિડીયો ઉપર આવ્યા. જે તમે આગળનો સીન જોયો હશે તેમાં ખીચડી ઉપરથી જે એ લોકોએ છટકાર કર્યો છે લીલી ડુંગળીનો ને એનો, એ પ્રેઝન્ટેશન અત્યારે આમાં વિખાઈ ગયું છે. પણ આ મારા માટે એકદમ યુનિક કોન્સેપ્ટ છે. હું પાઉંભાજી ખીચડી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું. સાથે આપણે આ જોઈએ ને તો સલાડ છે. જે કાંઈ બી ડીશનું નામ છે ને એ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવતું હોય છે. આ છે એ ચાટ છે, આ એમનો કોમ્બો છે, અને આ બી કોમ્બો છે. એમાં દાલ મખની ને રાઈસ છે, માલાબાર પરોઠું અને પંજાબી સબ્જી છે. હવે આ બધી મેકિંગ આપણે થોડી થોડી તમને વિડીયોમાં દેખાડવાની કોશિશ કરી છે. મેઇન જે આ જગ્યા જેનાથી ઓળખાય છે એ આપણે સૌથી પહેલાં ટ્રાય કરશું. જે લોકો પાઉંભાજી લેવો રહેશે ને એને 100% આ યુનિક ખીચડી બહુ ટેસ્ટી લાગશે. સૌથી જોરદાર ફ્લેવર છે ને
એ આવે છે પાઉંભાજીની જ આવે છે અને ખ્યાલ નથી આવતો કે હું ખીચડીના સ્વરૂપમાં આ પાઉંભાજી ફ્લેવર લઉં છું. બહુ મસ્ત છે, સાથે દહીં છે અને આ ખીચિયા પાપડની જેમ ટૂંકમાં ફ્રાઈમ્સ આપેલા છે એ લોકો સાથે. આ જે એમની અરે પ્યાજ દી લસુની ખીચડી, મોઢામાં મૂકતા વેત જ તરત જ છે ને ગાર્લિકની જબરજસ્ત ફ્લેવર આવે છે. હવે આપણે આપેલા છે ને કોમ્બો છે ને એનો પરોઠું અને સબ્જી એ ટ્રાય કરીએ. પનીર એકદમ સોફ્ટ છે ભાઈ. અંદર ચીઝ કે પીસ ડાલે છે કે પનીર કે? હા, હું જ વિચારું છું. આ મેલ્ટ થઈ ગયું છે. આ જે ચીઝ છે ખરેખર બહુ જોરદાર ટેસ્ટ લાગે છે. જેનો ખોરાક મીડિયમ હશે મારી જેમ, કે ખાલી આવીને આ એક કોમ્બો ટ્રાય કરે ને તો બી એનું પેટ ભરાઈ જશે. બાકી આ એમની ચાટ છે એ આપણે ટ્રાય કરીએ. જબરજસ્ત. જે મિન્ટની ખાટી મીઠી બધી ચટણીઓની ફ્લેવર જોરદાર આવે છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ એમ કહું ને કે અહીંયાનો જોરદાર છે. સાથે સિકંજી આપણે અહીંયા લીધી છે. ઓછા રેસ્ટોરન્ટ હોય કે ત્યાં સિકંજી મેન્યુમાં હોય. છાશ તો આની સાથે એમ કે બે ભાઈ બહેન છે એટલે આ તો જોઈએ જ. અને ભાઈનું કહેવાનું બી એમ હતું કે છાશનો ઓર્ડર કરે ને એના પછી બીજો નંબર જે આવતો હોય ને તો એ આ જે સિકંજી લોકો અહીંયા આવીને ટ્રાય કરતા હોય. એક જ એવી જગ્યા, ખીચડીના આઉટલેટ આપણે ઘણી જગ્યાએ ઘણા જોયા હશે કે એક જ એવી જગ્યા જ્યાં તમને સલાડ બી મળે જે હેલ્ધી ખાતા હોય, ચટપટું છોકરાઓને ખાવું હોય તેના માટે ચાટ્સ બી છે, અલગ અલગ કોમ્બો બી છે, કેમ કે આજુબાજુ ઓફિસ એરિયા બી જાજો છે. અને ખીચડી લવર માટે આ તો છે જ. ઘરની ખીચડી ખાઈ ખાઈને થાકી ગયા હોય તો દાળ મસાલા ખીચડીથી લઈને આવી ઘણી બધી યુનિક ફ્લેવર તો છે જ. પણ આ વસ્તુ મારા માટે નવી હતી, જોરદાર છે. આ તો અમે શૂટમાં આવ્યા છીએ ને થોડુંક ઠંડુ થઈ ગયું હોય. તમે અહીંયા આવીને ગરમ ગરમ આ વસ્તુ ટ્રાય કરશો ને 100% તમે મોજ આવી જશે એમ. અને હવે હું ફૂડની મજા લઉં છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ આવેલા છો અથવા તો આમની કોઈ બ્રાન્ચે ખાધેલું હોય તો અહીંયાની કઈ ડીશ તમારી ફેવરિટ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.